વેલકમ બેક ટુ માય ચેનલ મિષ્ટી અલ્પાની દુનિયા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. ટાઈમ થઈ રહ્યો છે 5 વાગ્યા છે અને મિષ્ટી દેખો શું કરી રહી છે. મારી નેલ પોલિશથી ચિત્ર દોરી રહી છે, ડ્રોઈંગ કરી રહી છે નેલ પોલિશથી. દેખો નેલ પોલિશથી શું કરું છે અને એક સેકન્ડ ચોંટી ગયું છું, પત્તું ફાટી ગયું. આ દેખો આ નેલ પોલિશ બગાડી છે. આખો દિવસ આ કરતી હોય છે. હું કચરા પોતું હમણાં જ કર્યું તો છતાં જો કોના ઘરમાં નાના છોકરાઓ આવું કરતા હોય છે. મારી મિષ્ટી તો બહુ જ તોફાની છે. આજે એણે બનાવ્યું છે. એનો હાથ છે, અમારો હાથ છે. લડ્ડુને બદામનો હાથ છે. તો મિષ્ટીની કરામાં તો જોઈને તમે કંટાળશો. હું પણ બહુ જ કંટાળું છું. આખો દિવસ કામ જ. સો ફ્રેન્ડ્સ, બપોરે 1 વાગ્યાના વાંદરા આવ્યા હતા ઘરે, એટલે બહાર, ઘરે નહીં બહાર. તો વાંદરાઓનું પણ બહુ જ હેરાન ગતિ છે વાંદરાઓની પણ. ક્યારના બેસી રહ્યા હતા અહીંયા બહાર, ઓસરીમાં સીડીઓ છે ને ત્યાં. તો 1 વાગ્યાની હું રાહ જોઉં છું કે જાય. અત્યારે 5 વાગે ગયા છે. બપોરે હું વિડીયો શૂટ કરવાનો હતો પણ મને બીક લાગતી હતી, કારણ કે જંગલી વાંદરાઓ છે એટલા માટે તમને બતાવ્યા નહીં. બાકી વાંદરાઓ બહુ હેરાન કરે છે. સો 5 વાગે ગયા ને તો 5 વાગે મેં કામ સ્ટાર્ટ કર્યું છે. કચરા બધું તો થઈ ગયું, કપડાં ધોવાના બાકી. કપડાનું વોશિંગ મશીન બહાર છે, જેના કારણે બહાર વાંદરાઓ બેઠા હતા, તમને મશીન ચાલુ ના કર્યું. સો ફ્રેન્ડ્સ, એટલી કંટાળી ગઈ ને આજના દિવસમાં. સો ફ્રેન્ડ્સ, અત્યારે હાલ મશીન સ્ટાર્ટ કર્યું છે. દેખો કપડાં ધોવાઈ રહ્યા છે. કંટાળી ગઈ. અહીંયા દેખો સીડીઓમાં કેટલું ગંદુ કર્યું છે. સીડીઓમાં બેસી રહે છે. સીડીઓમાં સાફ કરેલું બધું વગાડે છે મારું. સીડીઓ કેટલી બગાડી છે જો. હવે મારે બધું પાછું સાફ કરવાનું. કેવું કરું છે, રમણ કરીને પછી જતા રહે છે અને કામ વધારે છે. શું કરીએ, આજે કેવું કરીશ. મેં ધોયા હતા કામડા, આજે બગાડી દીધા. પાછા ધોવા પડશે. આવું કરે વાંદરા, શું કરવાનું. આ દેખો તોડી નાખે છે. શું કરું. શું ફ્રેન્ડ્સ, ઉપર આવી ગઈ હતી ને બધું ધોવા કાઢ્યું હતું, ધોઈ બી કાઢ્યું હતું. ત્યારે તો બગાડીને મૂકી દીધું ફરી ધોવાનું. મહેનત ઉપર પાણી ફરી જાય છે મારી. વાંદરાઓ હેરાન કરે છે અને કરેલી મહેનત ઉપર પાણી ફરી જાય છે. કંટાળો આવે છે. ક્યારે કામ પતશે વિચારું છું. ઝાડવા બી તોડી નાખે છે. ઝાડવા તોડી નાખીશ. આવું નુકસાન કરીને જતા રહે. આ ટેરી બેડ, ટેબલ બધું મેં વ્યવસ્થિત ગોઠવીને મૂકી દીધું હતું. મિષ્ટી પાછું કાઢી દીધું. બસ આખો દિવસ આ જ કામ કરવાનું હોય છે મારે. રમકડા સમેટો, મિષ્ટી રમણ ભમણ કરે. બાળકને શીખવાડવું જોઈએ કે વસ્તુની જગ્યાએ મૂકવી જોઈએ. પણ મારું બાળક એવું છે ને કે સમજતું નથી. શું કરું. મિષ્ટી બહુ તોફાની છે. આમ ડાઈ છે અને આમ કામ વધારે મારું. તો કામ થાય ને મારાથી. સરખું કરું છું બધું. ફ્રેન્ડ, ચલો કામ કરીએ. બપોરની વાંદરાઓની રાહ જોતી કે ક્યારે જાય. ફાઇનલી ગયા. હવે કામ સ્ટાર્ટ કરી દઉં છું. વાગ્યા છે, ચા બનાવીને પી લીધી છે મેં. અને હવે આટલું થોડું કમ્પ્લીટ કામ કરીને કપડાં ધોવાઈ જાય, કપડાં સૂકવીને ફરી પહેલાં વોશ કરીશ કપડાં. કંબલ જે હતા શિયાળાના
એટલે મેં વિચાર્યું હતું કે કમ્બલ ધોઈ નાખું અને મૂકી દઉં અને સુકાઈ બી જાત, પણ મને ખબર નથી કે આજે વાંદરા આવવાના છે. લઈ લેત, લેવાનું ભૂલી ગઈ. લઈ લીધા હોત તો સારું હતું. આજે ફરી વોશ કરવા પડશે મને. કંઈ નહીં, ચલો, જાનવર છે, જાનવરને શું સમજ પડે હશે. સો ફ્રેન્ડ્સ, ચલો હવે હું કામ સ્ટાર્ટ કરી દઉં છું મારું. સો ફ્રેન્ડ્સ, કચરો વાળી રહી છું અને કચરો વારતા અમુક વસ્તુઓ ખસેડી કચરો વાળવો પડે છે, કારણ કે મેં ઘરમાં બધું ચપ્પલો અને બધું મિસ્ટિયાદ કરી મૂકી દે છે. મારે સરખા કરીને ઝાડુ કાઢવું પડે છે, કચરો વાળવો પડે છે. છોકરાઓ ઘરમાં નાના હોય ને એટલે કામનો વધારો થઈ જાય છે. ત્યારબાદ પોતું મારી રહી છું. નીચે બેસીને પોતું મારું છું. અમુક ટાઈમે ઉતાવળ હોય ત્યારે હું પોતું મારી દઉં છું, અને આજે નીચે બેસીને પોતું મારી રહી છું. ફ્રેન્ડ્સ, આજે તો એટલી હેરાન થઈ ગઈ હતી ને કે ના પૂછો વાત. કારણ કે છોકરાઓ એક બાજુ નાના અને બીજું કે વાંદરાઓ આવ્યા હતા, તો આગળના પાછળના દરવાજા મારે બંધ કરવા પડે છે. ચોખ્ખું કરી છે સીડીઓ. હવે સવારે ચાલુ પાણી ધોઈ નાખીશ. ચોખ્ખું કરતી નીચે જોઉં છું હવે. બાજુમાં ફ્રેન્ડ્સ મોટર ચાલુ છે અને અવાજ આવી રહ્યો છે, તો ઇગ્નોર કરજો. અહીં આજુબાજુ બહુ બધા અવાજ આવતા હોય છે. મારે વિડીયો બનાવવામાં બહુ તકલીફ પડે છે. શું કરું, પણ હવે આજુબાજુ તો કહી શકતા નથી કે તમે અવાજ ધીમો કરો. સો ફ્રેન્ડ્સ, હાથ પગ ધોઈ નાખ્યા છે અને હવે ટાઈમ થઈ ગયો છે 7 વાગ્યા છે. દેખો, સાંજના વાગ્યા છે 7. સબ્જી સમારવા બેસી છું અને ફટાફટ સબ્જી સમારી લઈશ. આજે બનાવવાની છું સરગવું બટાકાનું શાક. તો ફ્રેન્ડ્સ, ચલો રસોડામાં મળીએ ત્યારે. રસોડામાં ફટાફટ રસોઈ કરી દઉં અને પછી સાંજે 7:30 દીવાબત્તીનો ટાઈમ થઈ જશે.
સો ફ્રેન્ડ્સ વ્લોગનું ધ્યાન કરી રહી છું. મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. સો ફ્રેન્ડ્સ તમે પણ આવી જાઓ જમવા.